કેમ છો બાળકો? મજામાં બધા? બેઝિક મેથ્સના સેકન્ડ લેક્ચરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘાતાંકના નિયમો અને એને રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે ભણ્યા હતા. ઓકે, આજે આપણે પાછા નેક્સ્ટ પોઈન્ટ ઉપરથી આપણે આગળ કન્ટિન્યુ કરશું. ઓકે બાળકો, આજે ફર્સ્ટ પોઈન્ટ તો આપણે એક ભણશું, એક ખાસ નોટ. કોઈ બી ક્વેશ્ચન આપણે ગમે ત્યારે બાળકો સોલ્વ કરતા હોય, ઓકે, કોઈ બી ક્વેશ્ચન આપણે સોલ્વ કરતા હોય એમાં ક્યારેય પણ આપણને આવા પેરામીટર દેખાય, અજ્ઞાત દેખાય, કે એ બી પી એક્સેટ્રા એક્સેટ્રા, ઇવન ચલ દેખાય એક્સ વાય. ઓકે, આપણે એને વાસ્તવિક સંખ્યા માનશું. શું માનશું? આપણે એને વાસ્તવિક સંખ્યા માનશું. ઓકે, વાસ્તવિક સંખ્યા મીન્સ એનું મૂલ્ય ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે ને જીરો બી હોઈ શકે. ખ્યાલ આવી ગયો? ફોર એક્ઝામ્પલ, આમ કે લખેલું છે તો બાળકો કેની કિંમત, કોઈ ક્વેશ્ચનમાં કે લખેલો, કેની કિંમત ધનય હોઈ શકે, કેની કિંમત દાખલા તરીકે ઋણય હોઈ શકે ને જીરો બી હોઈ શકે. ખ્યાલ આવી ગયો? બીજું, એક ભૂલ ક્યારેય નહીં કરવાની. ક્યારેય કોઈ એમ પૂછે કે માઇનસ કે કેવી સંખ્યા છે, તો એમની કહેવાનું માઇનસ જોઈને સીધું એમની બોલી જવાનું કે ઋણ છે. ઓકે બાળકો, આ માઇનસ કે ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે, જીરો બી હોઈ શકે. તમે તો એમ વિચારો, કેની કિંમત 5 થાય, ઓકે, તો આ ઋણ બની ગઈ. કેની કિંમત -3 થાય, કેની જગ્યાએ -3 મૂકું તો હવે આ ધન બની ગઈ, બરાબર 3 થાય. અને બાળકો, કેની કિંમત જો 0 થાય તો આ બની ગઈ 0. ઓકે, તો માઇનસ કે ધન થાય, ઋણ થાય કે 0 થાય, એ કે ઉપર ડિપેન્ડ કરે, એ કે ઉપર આધાર રાખે કે કેવો છે. ખ્યાલ આવી ગયો? તો ઉતાવળે માઇનસ કે જોઈને કે માઇનસ એક્સ જોઈને, ફોર એક્ઝામ્પલ -x જોઈને આને ઋણ માનવાની ભૂલ નહીં કરવાની. ઓકે, એ એક્સ ઉપર ડિપેન્ડ કરે. એક્સ ધન હોય તો -x ઋણ બને, એક્સ ઋણ હોય તો -x ધન બને, એક્સ 0 હોય તો -x 0 થાય. તો કોઈ અજ્ઞાતની આગળ માઇનસ જોઈને એને ઋણ માનવાની ભૂલ કરવાની નહીં. ઓકે, ફરી પાછો બોલું, કોઈ પણ અજ્ઞાત ક્યારેય પણ મેથ્સમાં કોઈ ક્વેશ્ચનમાં આપણને આડો એન્કાઉન્ટર કરે, ઓકે, તો આપણે એને વાસ્તવિક સંખ્યા માનશું. મતલબ કે એ અજ્ઞાત ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે અને 0 બી હોઈ શકે. ઓકે બાળકો, સારું. બીજું, એક મિસ્ટેક સ્ટુડન્ટ્સ જનરલી મેથ્સમાં કોઈ ક્વેશ્ચન કરતા હોય ત્યારે નોર્મલી બટ નેચરલ આ ભૂલ બધા કરતા હોય. ઓકે, સામાન્ય ભૂલ બધા સ્ટુડન્ટ શું કરતા હોય? માની લો કે ક્વેશ્ચન છે, કોઈ સ્ટેપમાં તમારે આવું આવી ગયું, x² બરાબર x. ઓકે, તો સ્ટુડન્ટ શું કરે? x ને કટ કરી નાખે, x કટ કરે એટલે x બરાબર 1. ઓકે બાળકો, આ ખોટું છે. સમજો, આ વસ્તુ ટોટલી ખોટું છે. બરાબર, અહીંયા તમે શું ભૂલ કરી? તમે બે બાજુ x કટ કર્યા. x કટ કર્યા મતલબ તમે બે બાજુ x વડે ભાગાકાર કર્યો હોય, અને x વડે ભાગાકાર કરવો શક્ય નથી. x વડે ભાગાકાર તો જ કરી શકાય જો x શૂન્યેતર હોય તો. અને તમને અહીંયા કોઈ માહિતી એવી આપેલી નથી કે x શૂન્ય નથી, એવું ક્યાંય આપેલું નથી. x અજ્ઞાત છે. તો ફરી પાછો બોલું, x કોઈ પણ વાસ્તવિક કિંમત લઈ શકે, x શૂન્ય બી હોઈ શકે. તો આવી રીતે ક્યારેય કોઈ અજ્ઞાતને બે બાજુ કટ કરવાનો નહીં. ઓકે, સાચી રીત શું થશે? x² બરાબર x આવ્યો છે, x ને આ સાઈડ શિફ્ટ કરો એટલે x² - x બરાબર 0. x સામાન્ય લ્યો, x - 1 બરાબર 0, x બરાબર 0 અથવા તો x - 1 બરાબર 0. ઇટ મીન્સ x બરાબર 0 અથવા તો x બરાબર 1. ઓકે, આ રાઈટ મેથડ છે. તમે જો ડાયરેક્ટલી x ને કટ કરી નાખ્યો હોય તો તમે એક ઉકેલ ગુમાવી દેશો. તો મેથ્સમાં ગમે ત્યારે કોઈ બી ક્વેશ્ચનમાં સ્ટેપ કરતી વખતે અજ્ઞાત આવે તો અજ્ઞાતને બે બાજુ કટ નહીં કરવાનો. ઓકે, હા, કોઈ જાણીતો નંબર આવે, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ક્યારે આવું આવી ગયું 2x બરાબર 6, આવું આવી ગયું. ઓકે, ફોર એક્ઝામ્પલ, તો તમે 2 ને હટાવી શકો, x બરાબર 3, આમાં કોઈ પ્રોબ્લેમ નથી.
તમે 2 ને એટલે હટાવી શકો કારણ કે 2 શૂન્યેતર છે, 2 અજ્ઞાત નથી, 2 તો શૂન્યેતર છે. 2 ને ઉડાડી શકાય, 2 વડે ભાગી શકાય. ઉડાડવા મતલબ ભાગવા, 2 ને ઉડાડ્યા મતલબ બે બાજુ 2 વડે ભાગ્યા, 2 ને બે બાજુ કટ કર્યા મતલબ બે બાજુ 2 વડે ભાગ્યા, અને 2 વડે ભાગી શકાય કેમ કે 2 શૂન્યેતર છે. ઓકે, આનો આખો સ્ટેપ તમારે જોવો હોય 2x બરાબર 6, તો ખરેખર મેં અહીંયા શું કર્યું હોય, 2x બરાબર 6, 2 કટ કરવા મતલબ બે બાજુ 2 વડે ભાગવા. ઓકે, એટલે x બરાબર 3. ધીસ ઇઝ રાઈટ. x વડે 2 વડે ભાગી શકાય કારણ કે 2 નોટ ઇક્વલ ટુ 0 છે. ઓકે બાળકો, એક આ બાબત ધ્યાનમાં રાખવી. એક એક્ઝામ્પલ હજી હું અહીંયા લઉં બાળકો. ફોર એક્ઝામ્પલ આવા આવી ગયો x સ્ક્વેર x ક્યુબ બરાબર 4x. ઓકે, x ક્યુબ બરાબર 4x. તો ફરીને આ ભૂલ ક્યારેય નહીં કરવાની કે x ને તમે બે બાજુથી હટાવી દીધો, x સ્ક્વેર બરાબર 4 લખી નાખ્યા, આ ખોટું છે. ફરીને હું સમજાવું છું, આ ખોટું છે, અહીંયા તમે ભૂલ કરેલી છે. ઓકે, સાચી મેથડ શું આવશે, x ક્યુબ બરાબર 4x છે, 4x ને ડાબી બાજુ શિફ્ટ કરો, x ક્યુબ માઇનસ 4x બરાબર 0, એમાંથી x કોમન લ્યો એટલે x ની 2 માઇનસ 4 બરાબર 0. x ની 2 માઇનસ 4 ના અવયવ પડે, 4 એટલે 2 નો વર્ગ, તો આ તો આમ થાય x નો વર્ગ માઇનસ 2 નો વર્ગ એટલે x માઇનસ 2 ગુણ્યા x પ્લસ 2 બરાબર 0. ઇટ ઇમ્પ્લાઇઝ x બરાબર 0 અથવા તો x માઇનસ 2 બરાબર 0 અથવા તો x પ્લસ 2 બરાબર 0. ઇટ ઇમ્પ્લાઇઝ x બરાબર 0 અથવા x બરાબર 2 અથવા x બરાબર માઇનસ 2. 3 આન્સર આવે. તમે આવી રીતે કટ કરી નાખો ભૂલથી તો તમને આ 2 આન્સર મળશે, ત્રીજો આન્સર નહીં મળે. તો અજ્ઞાત વડે બે બાજુ ગુણાકાર કે ભાગાકાર કરવો નહીં, ખાસ કરીને ભાગાકાર નહીં કરવાનો. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈશું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં એક વસ્તુ સમજો, બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય. ઓકે, કોઈ પણ બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય, તમે એમ સમજો કે 2/3 અને 3/2 એકબીજાની વ્યસ્ત છે, તો બાળકો એમનો બેનો ગુણાકાર 1 આવે. એમનો બેનો ગુણાકાર કેવો આવે, 1. તો બે સંખ્યા એકબીજાની વ્યસ્ત છે, આ વાતને મેથેમેટિકલી લખવું હોય તો એને આમ લખવાનું ઈ બેનો ગુણાકાર 1 છે. તો હું અહીં લખું છું એક પોઈન્ટ, x ઇન્ટુ વાય ઇક્વલ ટુ 1. કોઈ પણ બે સંખ્યા x અને y અથવા તો બે અભિવ્યક્તિ x અને y નો ગુણાકાર 1 હોય તો એનો ડાયરેક્ટ મિનિંગ એવો થાય કે x અને y એકબીજાની વ્યસ્ત છે. એનો સીધો મિનિંગ એવો થાય કે x અને y કેવી છે બાળકો, એકબીજાની વ્યસ્ત છે. ઓકે, કોઈ બી બે સંખ્યા હોય અથવા તમે એમ માનો બે પદ છે, કેપિટલ A અને કેપિટલ B, બે x વાળા પદો છે, A અને B નો ગુણાકાર 1 છે, તો તમારે માનવાનું કે A અને B એકબીજાના વ્યસ્ત છે, કેમ કે B નીચે જાય તો આપણે આમ બોલી શકીએ A બરાબર 1/B. ઓકે, સારું, આ થઈ ગયો આપણો પોઈન્ટ નંબર 1. બીજું બાળકો, સેકન્ડ પોઈન્ટ, તમે એમ વિચારો કોઈ પણ બે સંખ્યા હોય એનો ગુણાકાર 0 આવે. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે આવે, કોઈ પણ બે સંખ્યા અથવા બે પદો બી હોઈ શકે, એનો ગુણાકાર 0 ક્યારે આવે. ઓકે, તો આપણે બોલતા હોય ઇટ ઇમ્પ્લાઇઝ x ઇન્ટુ વાય બરાબર 0 હોય. જો x ઇન્ટુ વાય બરાબર 0 હોય તો x બરાબર 0 હોય અથવા y બરાબર 0 હોય. કહેવાનું મિનિંગ અહીંયા શું છે બાળકો, કે બે સંખ્યાનો ગુણાકારને 0 થવું હોય તો કાં તો x 0 થઈ જાય, આ y 0 ન થાય. ઓકે, તો બી પર્યાપ્ત છે, અથવા તો x ની કિંમત 7 થઈ, y ની કિંમત 0 થઈ તો બી ગુણાકાર 0 થાય, અથવા તો x 0 થઈ જાય, y 0 થઈ જાય તો પણ બેનો ગુણાકાર 0 થઈ જાય. કહેવાનું મિનિંગ બે પદોના ગુણાકારને 0 થવું હોય,
બે પદોના ગુણાકાર, બે સંખ્યાના ગુણાકાર જે બોલો એ, ઓકે, એના ગુણાકારને 0 થવું હોય તો બેમાંથી કમસે કમ એક જણાને 0 થવું પડે. એના માટે બેયને 0 થવું ફરજિયાત નથી. x 0 થઈ જાય તો પણ આ ગુણાકાર 0 થઈ જાય, અથવા તો y 0 થઈ જાય તો પણ આ ગુણાકાર 0 થઈ જાય. ઓકે, અને જનરલ ફોર્મમાં હું લખું કે 3 પદો હોય, a ઇન્ટુ b ઇન્ટુ c ને 0 થવું હોય તો તમારે એમ કહેવાય કે a 0 થઈ જાય, અથવા તો b 0 થઈ જાય, અથવા તો c 0 થઈ જાય. ઓકે, 3 માંથી એક જણો પણ જો 0 થઈ જાય તો આ ગુણાકાર 0 થઈ જાય. ઓકે બાળકો, નેક્સ્ટ પોઈન્ટ એનાથી થોડોક અલગ પોઈન્ટ. હવે હું એમ બોલું કે બે સંખ્યાના અથવા બે પદોના વર્ગોના સરવાળાને 0 થવું હોય તો બાળકો વર્ગોના સરવાળાને 0 થવું હોય તો અહીંયા એમ નો હાલે કે x 0 થઈ જાય અથવા y 0 થઈ જાય. માની લો કે x 0 થયો અને y છે એ 5 થયો તો આનો સરવાળો કોઈ દી 0 થાય નહીં. ઘણા સ્ટુડન્ટ એમ કે સર x 5 થાય અને y -5 થાય તો બી નો થાય. x 5 થાય અને y -5 થાય ભગવાન તો આ તો 25 થયો, 25 વત્તા 25 બરાબર 50 આન્સર આવે, 0 આન્સર નો આવે. ઓકે, સારું બાળકો, તો હવે તમે જ વિચારો કે વર્ગોના સરવાળાને 0 થવું હોય તો શું જોઈએ? તો તમારે એમ કહેવાય કે તો સાહેબ x ને પણ 0 થવું પડે અને y ને પણ 0 થવું પડે. x બરાબર 0 અને y બરાબર 0, બેયને એક સાથે 0 થવું પડે. x² + y² ને 0 થવું હોય તો x ને પણ 0 થવું પડે અને y ને પણ 0 થવું પડે. ઓકે બાળકો, આ પોઈન્ટ ખાસ એક તમે નોંધમાં લેજો. ઓકે, x બરાબર 0 થવા જોઈએ અને y પણ 0 થવા જોઈએ. હા, એની જગ્યાએ કાલ સવારે કોઈ તમને 3 પદો આપે, ફોર એક્ઝામ્પલ આમ બોલે a નો વર્ગ, b નો વર્ગ, c નો વર્ગ, આને 0 થવું છે. ઓકે, a² + b² + c² બરાબર કેવું થવું છે એને 0. તો બીજી એકઈ રીતે મેળ ન આવે. માની લો કે a 0 થયો, b 0 થયો અને c એ ના પાડી દીધી કે હું 0 નો થાવ તો બાળકો આ સરવાળો 0 નો થાય. સમજો તમે. એ માની લો કે -3, ઘણાને એમ થાય કે સર આવી રીતે બેલેન્સ કરો કે સર a² ની કિંમત -5 આવે, પણ બાળકો વર્ગ છે, વર્ગનો આન્સર કોઈ દી ઋણ નો આવે. ખ્યાલ આવી ગયો? વર્ગ છે એ કા 0 હોય કા અનઋણ હોય. આગળ જઈને હમણાં હું વાત કરું છું, બરાબર? તો એવું તો નહીં બને કે આ -5 થાય, આ 3 થાય ને આ 2 થાય, -5 + 3 + 2 આન્સર 0 આવી જાય. એનો વર્ગ, કોઈનો વર્ગ નેગેટિવ થાય જ નહીં, ઋણ થાય જ નહીં ક્યારેય. ઓકે બાળકો, તો હવે તમે વિચારો કે આ ત્રણેયના વર્ગોના સરવાળાને 0 થવું હોય, આ ત્રણેયના વર્ગોના સરવાળાને 0 થવું હોય તો એક તો ફાઇનલ છે a ને પણ 0 થવું પડે અને b ને પણ 0 થવું પડે અને c ને પણ 0 થવું પડે. This implies a should be equal to 0 અને b પણ 0 થવો જોઈએ અને c પણ 0 થવો જોઈએ. ઓકે બાળકો, તો આને બી એક બહુ સરસથી તમે નોટ ડાઉન રાખજો. a, b અને c ત્રણેય એક સાથે 0 થવા જોઈએ. ફરી પાછો બોલું, ત્યારે એમ બોલે કે કોઈ પણ બે સંખ્યા, બે પદોના વર્ગોનો સરવાળો 0 છે, આમ બોલે x² + y² બરાબર 0. ઇટ ઇમ્પ્લાઇઝ x અને y બંને એક સાથે શૂન્ય છે, એમ બોલાય. એક સાથે શૂન્ય છે. સાયમલ્ટેનિયસલી બંને વસ્તુ 0 થાય, એક સાથે બે 0 થાય તો જ વર્ગોનો સરવાળો 0 શક્ય છે. આગલો પોઈન્ટ અલગ હતો બાળકો. આગલા પોઈન્ટમાં બે નંબરનો ગુણાકાર 0 હોય તો x બરાબર 0 અથવા y બરાબર 0. અને બી બહુ સરસથી તમે લોકો અહીંયા અથવા આવશે, કેમ કે આ કેસમાં x 0 થઈ જાય તો એ ગુણાકાર 0 થઈ જાય, અથવા તો y 0 થઈ જાય તો પણ ગુણાકાર 0 થઈ જાય. આ કેસમાં x અને y બેયને કમ્પલસરી 0 થવું જરૂરી નથી. જ્યારે આ કેસમાં x અને y બેયને કમ્પલસરી 0 થવું પડે, એટલે વચ્ચે અને આવે, એન્ડ અને આવે વચ્ચે. ઓકે બાળકો, સારું.
ઓકે, ત્યાં સેમ વસ્તુ લખેલી છે, હું અહીંયા લખતો જાઉં છું. નોટ. નેક્સ્ટ પોઈન્ટ છે કોઈ પણ સંખ્યા. ઓકે, કોઈ પણ સંખ્યા મીન્સ કોઈ પણ વાસ્તવિક સંખ્યા, તમે સમજો. ઓકે, કોઈ પણ સંખ્યાની ઘાતમાં જો યુગ્મ સંખ્યા આવે, કોઈ પણ સંખ્યાની ઘાતમાં જો યુગ્મ સંખ્યા આવે તો આનો આન્સર અનઋણ આવે. અનઋણ મીન્સ આનો આન્સર ધન આવે અથવા 0 આવે. અનઋણને બોલાય નોન નેગેટિવ. અનઋણ એટલે જે ઋણ નથી, આનો આન્સર ઋણ ક્યારેય ન આવે. તમે લોકો વિચારો. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે એમ વિચારો કે તમે એક સંખ્યા લીધી. ઓકે બાળકો, -2, એની ઘાત તમે યુગ્મ લીધી બાળકો, તો આનો આન્સર ધન જ આવે. તમે કદાચ ઋણ સંખ્યા લ્યો, તમે ઋણ સંખ્યા લ્યો એની યુગ્મ ઘાત લ્યો તો આન્સર ધન જ આવે. તમે ધન સંખ્યા લ્યો એની યુગ્મ ઘાત લ્યો તો બી આન્સર ધન આવે. તમે 0 લ્યો એની યુગ્મ ઘાત લ્યો, હા 0 હોય તો આન્સર કેવો આવે? 0 આવે. પણ યુગ્મ ઘાત હોય તો કોઈનો આન્સર ઋણ ક્યારે આવે નહીં. ઓકે, એકદમ સિમ્પલ પોઈન્ટ છે. એક પોઈન્ટ આ થઈ ગયો. એક પોઈન્ટ બાળકો એકદમ સિમ્પલ પોઈન્ટ છે, કોઈનું વર્ગમૂળ. ઓકે, વર્ગમૂળમાં એનીથિંગ, કંઈ પણ લખેલું હોય વર્ગમૂળમાં, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નો જે જવાબ આવે, કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનો જે જવાબ આવે એ હંમેશા અનઋણ આવે. કોઈનું વર્ગમૂળ ઋણ ક્યારેય ન આવે. વર્ગમૂળનો જવાબ હંમેશા ધન અથવા 0 આવે. ઓકે, તમને ટેવ હોય x ની, ચાલો હું x લખું, √x. √x નો જવાબ આવે ધન અથવા 0. ફોર એક્ઝામ્પલ કોઈ પૂછે 25 નું વર્ગમૂળ, તો બાળકો 5 જ આવે. આ ભૂલ ક્યારેય નહીં કરવાની. 25 નું વર્ગમૂળ +or-5, આ ખોટું છે. હવે આ સાચું છે, નોટ ઇક્વલ ટુ કર્યા મેં. 25 નું વર્ગમૂળ +or-5 ક્યારેય ન આવે. કોઈનું વર્ગમૂળ કોઈ દી ઋણ આવે જ નહીં. ઓકે, વર્ગમૂળ હંમેશા અનઋણ હોય. ઓકે, હા, તમે 9 લ્યો તો 9 નું વર્ગમૂળ 3 જ આવે. તમે 16 લ્યો એનું વર્ગમૂળ 4 જ આવે. તમે 0 લ્યો એનું વર્ગમૂળ 0 આવે. વર્ગમૂળનું જે આઉટપુટ આવે, એનો જે જવાબ આવે મૂલ્ય, એ હંમેશા ધન અથવા 0 આવે. તમે ઇનપુટમાં 0 મૂક્યા હોય તો એનું રૂટ 0 આવે. ઓકે, અને એક બીજું બી તમને લોકોને ખ્યાલ હોય કે વર્ગમૂળમાં ઋણ સંખ્યા મૂકો તો એ અવ્યાખ્યાયિત થાય. આગળ જઈને એ પોઈન્ટ ઉપર આપણે આવશું. અત્યારે જસ્ટ એટલું જ કે કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનું મૂલ્ય, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ, તમે મેથ્સમાં આગળ જઈને કોઈ કોન્સેપ્ટ તમે ભણતા હોય અને માની લો કે તમને આવું લખાઈને આવી ગયું √x - 1/x + 3. ઓકે, તો અંદર તમે ના જુઓ શું લખેલું છે, તમે એમ જુઓ કે આનું રૂટ લખેલું છે, તો આનું મૂલ્ય ધન અથવા તો 0 હોય. આ અભિવ્યક્તિનું મૂલ્ય કોઈ દી ઋણ આવે જ નહીં. ઓકે, કેમ કે રૂટ છે, રૂટનો જવાબ કોઈ દિવસ ઋણ આવે નહીં. ઓકે, બાળકો આ યુગ્મ મૂળ છે. અયુગ્મ મૂળ હોય, ઘનમૂળ હોય, 5th રૂટ હોય, 7th રૂટ હોય, એમાં શક્ય છે. આગળ જઈને હજી આપણે એ બધું ભણવાનું છે. ઓકે, તો મેં અહીંયા પહેલા પોઈન્ટમાં વાત કરી, કોઈ પણ સંખ્યાની યુગ્મ ઘાત આવે, કોઈ પણ સંખ્યાના ઘાતાંકમાં યુગ્મ સંખ્યા આવે તો એનો જવાબ ધન અથવા 0 જ આવે, ઋણ ક્યારેય ન આવે. બીજું, કોઈ પણ સંખ્યાનું, કોઈ પણનું તો ન હોય, પણ વર્ગમૂળમાં જે લખાય એ પણ હંમેશા અનઋણ લખાય. ઓકે, ચાલો અહીંયા હું થોડુંક લખી જ દઉં તમને. વર્ગમૂળની અંદર ગમે ત્યારે તમે કાંઈ લખો તો બાળકો વર્ગમૂળમાં અંદર આવેલી સંખ્યા અનઋણ સંખ્યા હોવી જોઈએ. ઓકે, તો જ વર્ગમૂળ વ્યાખ્યાયિત થાય. કેવું થાય? વ્યાખ્યાયિત થાય. વર્ગમૂળની અંદર ક્યારેય કોઈ આવું લખીને આપી દે -7, તો આને અવ્યાખ્યાયિત કહેવાય. ઇંગ્લિશમાં આ પદને અનડિફાઇન્ડ બોલાય. ઓકે, હા, વર્ગમૂળમાં ઋણ, હા, અને સંકર સંખ્યા બી બોલાય, કાલ્પનિક સંખ્યા બોલાય. આગળ જઈને એક
વાસ્તવિક સંખ્યાથી ઉપર એક સંખ્યા આપણે વણશું સંકર સંખ્યા. આ એક સંકર સંખ્યા છે, મતલબ આ વાસ્તવિક સંખ્યા નથી. અત્યારે તો તમે એવું માનો કે આ અવ્યાખ્યાયિત છે. ઓકે, સારું બાળકો. તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જશું. ઓકે, મેં આગળ ભણાવેલું છે એ જ અહીંયા છે. હા, અહીંયા એક લખેલો છે કે વર્ગોનો સરવાળો a² + b² + c² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે બાળકો આ લેસ ધેન 0 તો શક્ય નથી, તો પછી a² + b² + c² ઇક્વલ ટુ 0 થાય. તો મેં વાત કરી દીધી a² + b² + c² વર્ગોનો સરવાળો 0 હોય તો a પણ 0 હોય અને b પણ 0 હોય અને c પણ 0 હોય, કેમ કે વર્ગોનો સરવાળો લેસ ધેન 0 શક્ય નથી. a² + b² + c² લેસ ધેન 0 શક્ય નથી. અને આ ભાઈ એવું બોલે છે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, લેસ ધેન અથવા ઇક્વલ ટુ 0. લેસ ધેન 0 તો શક્ય નથી, તો બચી ગયો એક જ a² + b² + c² બરાબર 0. અને a² + b² + c² બરાબર 0 હોય તો a બરાબર 0 અને b બરાબર 0 અને c બરાબર 0. આ માહિતી મેં આગળ લખેલી છે, તો ડબલ વખત તમે તમારા નોટ્સમાં ન લખો તો હાલશે. ઓકે, સારું. સેમ આ પોઈન્ટ બી આગળ મેં લખેલો છે. સારું બાળકો, નેક્સ્ટ હવે આપણે અમુક એને રિલેટેડ આ કોન્સેપ્ટને રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે જોશું બાળકો. ઓકે, ક્વેશ્ચનને તમે લોકો જો બરાબર. તમને એવું બોલે છે કે આ જે અભિવ્યક્તિ છે XYZ વાસ્તવિક સંખ્યાઓ હોય, ફરીને હું બોલું, એ લોકો ચોખવટ ન કરી હોય તો પણ આપણે XYZ ને વાસ્તવિક જ માનવાની, ત્યારે એને પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 માનવાની ભૂલ નહીં કરવાની. આગળ જઈને હજી હું બધી સંખ્યાઓ તમને ભણાવીશ. ઓકે, બેઝિક મેથ્સમાં જ આપણે કવર કરશું પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, ઘણું બધું. ઓકે, સારું બાળકો. તો અહીંયા હું આમ સ્ટાર્ટ કરું, x² વાળા પદોને ક્લબ કરું. ઓકે, 4x² - 4x. પછી બાળકો આ y² વાળા બે પદો છે એને હું ક્લબ કરું, y² - 2y. પછી બાળકો આ z² વાળા આ એક અને આ બે પદો છે એને હું ક્લબ કરું, તો 9z² - 6z અને +17 એક બચી ગયા અલગથી. સારું બાળકો, શું કર્યું મેં અહીંયા? આપણે આ અભિવ્યક્તિનું ન્યૂનતમ મૂલ્ય મેળવવું છે. તો પહેલા હું થોડીક મેન્યુપ્યુલેશન કરીશ, થોડીક ગણતરી કરીશ, અભિવ્યક્તિને પહેલા થોડુંક સાદું રૂપ આપીશ અને એને એવા સ્વરૂપમાં લઈને જઈશ કે જ્યાંથી તમે આરામથી કહી શકો કે આ અભિવ્યક્તિનું ન્યૂનતમ મૂલ્ય આટલું મળે. ઓકે બાળકો, સારું. તો x² વાળા પદો ક્લબ કર્યા, y² વાળા બે પદો ક્લબ કર્યા, z² વાળા પદો ક્લબ કર્યા. હવે બાળકો આને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો આનું અંતિમ પદ 1 આવે. તમે ક્લિયરલી જોઈ શકો છો, આનું અંતિમ પદ 1 છે. આને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો આનું અંતિમ પદ બી 1 છે. ઓકે, આને પૂર્ણ વર્ગ બનાવવું હોય તો આનું અંતિમ પદ બી 1 છે. 17 એમનેમ છે. હવે બાળકો તમે એમ જો, મેં અહીંયા શું કર્યું, એક 1 અહીંયા ઉમેરો, એક ઘરનો 1 અહીંયા ઉમેરો, એક ઘરનો 1 અહીંયા ઉમેરો, 3 વખત એકડો ઉમેરો, તો 3 વખત એકડો બાદ કર્યો. ઓકે બાળકો, હવે આપણું કામ બની ગયું. હવે આ બની ગયો પૂર્ણ વર્ગ. આ બન્યો 2x - 1² આ બની ગયો y - 1² અને આ બની ગયો 3z - 1² અને પ્લસ 17 માંથી 3 ઘટે તો 14. ઓકે, હવે બાળકો આ અભિવ્યક્તિનું આ સાદું રૂપ આવી ગયું. ઓકે, હવે આપણે આની ન્યૂનતમ કિંમત લખવી છે. તો તમે એમ વિચારો કે આને ન્યૂનતમ થવું હોય તો 14 તો ન્યૂનતમ થાય નહીં. એમ તો નહીં કહેવાય કે 14 ની ન્યૂનતમ કિંમત બોલો. 14 તો અચળ છે, ફિક્સ છે. 14 વધી ન અગે, 14 ઘટી ન અગે. ઓકે, તો આ અભિવ્યક્તિને ન્યૂનતમ થવું હોય તો આ ત્રણેય પદોને ન્યૂનતમ થવું પડે. અને તમે વિચાર કરો કે કોઈ પૂર્ણ વર્ગ હોય એનું મૂલ્ય કેવું હોય. કોઈ બી પૂર્ણ વર્ગ હોય તો એની કિંમત 0 અથવા ધન હોય. કોઈ પણ પૂર્ણ વર્ગની કિંમત 0 અથવા ધન હોય. ઓકે, આપણે ન્યૂનતમ કિંમત એની લખવી છે. તો બાળકો આ પૂર્ણ વર્ગની ન્યૂનતમ કિંમત, હવે આનું મૂલ્ય ઋણ તો જાય નહીં, કાં ધન થાય. x ની જુદી જુદી કિંમતો મૂકો તો આનો જવાબ કાં ધન આવે કાં 0 આવે. ઓકે, ન્યૂનતમ મૂલ્ય આ કેટલું આપી શકે તમને? 0.
આ અભિવ્યક્તિને ન્યૂનતમ થવું હોય તો આ ત્રણેયને ન્યૂનતમ થવું પડે. આ પૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગનું ન્યૂનતમ મૂલ્ય 0 હોય. ઓકે, એના માટે આને બી ન્યૂનતમ થવું પડે અને આને બી ન્યૂનતમ થવું પડે. ઓકે, તો આ ત્રણેય જણા ન્યૂનતમ થાય ત્યારે આ અભિવ્યક્તિનું ન્યૂનતમ મૂલ્ય તમને મળશે 0 + 0 + 0 + 14. કેટલું આવશે? 14. એકદમ સિમ્પલ છે. આ અભિવ્યક્તિને મેં સાદું રૂપ આપ્યું, 3 પૂર્ણ વર્ગના સરવાળા સ્વરૂપે લખી અભિવ્યક્તિને. પછી મેં કીધું અભિવ્યક્તિને ન્યૂનતમ થવું હોય તો આ ત્રણેયને ન્યૂનતમ થવું પડે. આ પૂર્ણ વર્ગ છે તો એનું ન્યૂનતમ મૂલ્ય 0 હોય, આનું ન્યૂનતમ 0, આનું ન્યૂનતમ 0. કહેવાનો મિનિંગ આ ત્રણે ત્રણ અભિવ્યક્તિ લીવર બંધ કરી દે, ગાડી બંધ જ કરી દે હાવ, ત્યારે આનું ન્યૂનતમ મૂલ્ય તમને મળે નહીં. કેટલું મળશે? 14 મળશે. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. XYZ 3 વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી આ અભિવ્યક્તિ બરાબર 0 છે. જો અહીંયા બરાબર 0 છે તો આની કિંમત કેટલી થાય? ઓકે બાળકો, તો આ તમારો ક્વેશ્ચન છે. આ અભિવ્યક્તિ 0 છે તો આનું મૂલ્ય પૂછે છે. હવે બાળકો અભિવ્યક્તિમાં ફરી પાછો આપણે આગળ કર્યું એમ જ x² વાળા પદોને ક્લબ કરો. ધીસ ઇમ્પ્લાઇઝ આ બરાબર 0 છે. હા બાળકો, બરાબર 0 આપ્યો છે આ ક્વેશ્ચનમાં, બરાબર. ઓકે, તો x² અને x ને ક્લબ કર્યા, પછી આ y² અને y ને ક્લબ કર્યા, 4y² - 4y. પછી આ z² વાળા બે પદોને ક્લબ કર્યા, z² - 6z. બરાબર, આ 3 ને ઠેકાડીને સામે લઈ ગયો. ઓકે, સારું. x² વાળા પદો ક્લબ કર્યા, x વાળા y વાળા પદો, y² y વાળા પદો, z² z વાળા પદોને ક્લબ કર્યા. હવે એને પાછા પૂર્ણ વર્ગ બનાવશું આપણે. ઓકે, સારું બાળકો, એને પૂર્ણ વર્ગ આપણે બનાવવા હોય. ઓકે, આમાં બધું ધ્યાન રાખવું પડે. ક્યારેક સ્લાઇડ ઘણી વખત બ્લર આવી જતું હોય એટલે થોડુંક સ્ક્રીન ઉપર ઘણી વખત મારે આમ જોવું પડે. ઓકે, વોલ્યુમ ઘણી વખત બંધ થઈ જતું હોય, એમાં અનેકો પ્રશ્નો હોય આની અંદર. ઓકે, તો બાળકો આને આપણે પૂર્ણ વર્ગ બનાવવું હોય x² - 2x, તો આના અંતિમ પદમાં આપણે શું મૂકશું? આપણે 1 મૂકશું. આને પૂર્ણ વર્ગ બનાવવા હોય તો એનું અંતિમ પદ તમને ગોતતા આવડતું હશે. નહીં આવડતું હોય તો હું દ્વિઘાત સમીકરણમાં એકવાર ભણાવી દઈશ. દ્વિઘાત સમીકરણ આગળ જઈને લઈશ. ઓકે, z² - 6z. ઓકે, 9z² છે, આપણે z² લખ્યા છે. 9z² - 6z. ઓકે, તો હવે આનું અંતિમ પદ આવશે 1. હવે બાળકો તમે એમ વિચારો, 1 1 1 ડાબી બાજુ ઉમેર્યા અને 1 1 1 બેલેન્સ કરવા જમણી બાજુ ઉમેર્યા. તમે તો એમ વિચારો, તમે તો એમ સમજો, 1 1 આ બાજુ ઉમેરો, 1 1 આ બાજુ ઉમેરો, પાછો 1 1 આ બાજુ, 1 1 આ બાજુ, 1 1 આ બાજુ ને 1 1 આ બાજુ. ઓકે, હા બાળકો, તમે આ 3 ને આમ ન લઈ ગયા હોત તો એનો 3 1 + 1 + 1 કરીને ગોઠવાઈ જશે. સેમ વસ્તુ ઈ જ છે, તો અહીંયા કટ થઈ જશે આ બે. તો બાળકો હવે આ બની ગયો પૂર્ણ વર્ગ x - 1 નો હોલ સ્ક્વેર, 2y - 1 નો હોલ સ્ક્વેર. આ બની ગયો 3z - 1 નો હોલ સ્ક્વેર બરાબર 0. બાળકો તમે યાદ કરો, મેં તમને હમણાં થોડીક વાર પહેલા જ કીધું કે તમને આવીને કોઈ એમ બોલે કે a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ 0, વર્ગોનો સરવાળો 0 તો જ થાય જો a, b અને c ત્રણેય એક સાથે 0 થઈ જાય. a પણ 0 હોય અને b પણ 0 હોય અને c પણ 0 હોય. ઓકે, તો અહીંયા હવે આવશે, અહીંયા હવે હું આમ લખીશ. ઓકે, અહીંથી જ કન્ટિન્યુ કરું. આ ત્રણેય પદો, એક આ પદ અને એક આ પદ, આ ત્રણેય પદોના વર્ગોનો સરવાળો 0 છે. તો આ ત્રણેય પદ 0 હશે. x - 1 બરાબર 0 અને 2y - 1 બરાબર 0 અને 3z - 1 બરાબર 0. ઇટ મીન્સ ધેટ x બરાબર 1 અને y બરાબર 1/2 હશે અને z બરાબર 1/3 હશે. ઓકે, 1 ને આમ લઈ ગયો, પછી 3 વડે ભાગી નાખ. હા, 3 અજ્ઞાત નથી, 3 શૂન્યેતર સંખ્યા છે. શૂન્યેતર સંખ્યાઓ વડે તો ભાગાકાર કરવાનો. ઓકે,
રેડી બાળકો? તો હવે બસ એક્સ વાય ઝેડની જે કિંમત મળી ગઈ એને આ અભિવ્યક્તિમાં અહીંયા મૂકી દો એટલે તમને આ અભિવ્યક્તિનું મૂલ્ય મળી જશે. ઓકે, કે તમે આઈ થિંક એટલું તો કરી લેશો. એકદમ સિમ્પલ છે. 1/x પ્લસ 1/y પ્લસ 1/z, 1/x પ્લસ 1/y પ્લસ 1/z. x એટલે 1 છે, y એટલે 1/2 છે, z એટલે 1/3 છે. આ 1 આ 2 ઉપર વયો ગયો. ઓકે, તો 2 અને આ 3 ઉપર વયો ગયો. આન્સર આવી ગયો 6. ઓકે, આપણો આન્સર આવશે 6. સારું બાળકો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે પાછા આગળ વધશું. એકાદ ક્વેશ્ચન તમે બી ટ્રાય કરો. ઓકે, 3 સમીકરણ આપેલા છે, આનું મૂલ્ય પૂછે છે. તો અહીંયા બી સેમ વસ્તુ થશે, તમારે એક્સ વાય અને ઝેડની કિંમત ગોતવી પડશે. પણ અહીંયા કેવું છે, અહીંયા એક અભિવ્યક્તિ નથી આપી. એ લોકોએ શું આપ્યું તમને? અહીંયા 3 અભિવ્યક્તિ આપી છે. એક કામ કરો, આને આપો સમીકરણ 1, આને આપો સમીકરણ 2 અને આને નામ આપો સમીકરણ 3. 1, 2 અને 3 નો સરવાળો લ્યો તો સમીકરણ 1 ની ડાબી બાજુ x² પ્લસ 6y, આની ડાબી બાજુ y² પ્લસ 4z અને આની ડાબી બાજુ z² પ્લસ 2x. ઓકે, ત્રણેય સમીકરણની ડાબી બાજુ પેલા ઉમેરી દીધી બાળકો, અને હવે ત્રણેયની જમણી બાજુ ઉમેરો. -17 વત્તા 1 વત્તા 2, -17 વત્તા 1 વત્તા 2. બાળકો હવે તમે અહીંથી કરી શકશો. હવે બાળકો x² સાથે x વાળા પદને ક્લબ કરો. ઓકે, x² સાથે x વાળા પદને ક્લબ કર્યું, પછી પ્લસ આ y² સાથે y વાળા પદને ક્લબ કરો, y² પ્લસ 6y, અને આ z² સાથે z વાળા પદને ક્લબ કરો, અને -17 પ્લસ 3 આ આવશે -14. ઓકે, હવે બાળકો આ ત્રણેયને પૂર્ણ વર્ગ બનાવવા માટે આમાં અંતિમ પદો તમે મૂકજો તમારી રીતે. આનું અંતિમ પદ શું આવે, આનું શું આવે ને આનું શું આવે. ઓકે, આનું આવશે 1, આનું અંતિમ પદ આવશે 9. ઓકે, અને આનું અંતિમ પદ આવશે 4. ગણી દઉં, જો x² પ્લસ 2x પ્લસ 1 આ પૂર્ણ વર્ગ, y² પ્લસ 6y પ્લસ 9, અને આ બની ગયો z² પ્લસ 4z પ્લસ 4. હવે બાળકો બેલેન્સ કરવું પડશે. -14 તો એમનેમ છે. અહીંયા મેં જે આ 3 સંખ્યા ઉમેરી એ ઘરના ખીચામાંથી ઉમેરી છે. કઈ 3? એકડો, નવડો ને ચોગડો. તો એને આ બાજુ ઉમેરવી પડે બેલેન્સ કરવા, 1, 9 અને 4. તો બાળકો આખો પોર્શન કટ થઈ ગયો. હા, 14 કટ થઈ ગયા એટલે 0 બની ગયા. અહીંથી હવે તો તમારે અહીંથી બાળકો કરવું જોઈએ. x પ્લસ 1 નો વર્ગ, y પ્લસ 3 નો વર્ગ, z પ્લસ 2 નો વર્ગ બરાબર 0. બાળકો વર્ગોનો સરવાળો 0 આવી ગયો. તો હવે તમારે ડાયરેક્ટલી બોલાય કે તો સાહેબ x પ્લસ 1 છે, x પ્લસ 1 આ 0 થવું જોઈએ, y પ્લસ 3 ને 0 થવું પડે, અને z પ્લસ 2 ને પણ 0 થવું પડે, તો જ આનું સમાધાન થાય. આને 0 થવું હોય તો x ને -1 થવું પડે, y ને -3 થવું પડે, z ને -2 થવું પડે, અને બસ એ XYZ ની કિંમત આની અંદર મૂકી દો તો કામ થઈ ગયું પૂરું. ઓકે બાળકો, સારું. તો બાળકો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. ઓકે, આ ટાઈપનું ક્વેશ્ચન્સ બહુ મોસ્ટ રિલેવન્ટ ક્વેશ્ચન છે બરાબર કલન શાસ્ત્રની અંદર. તો મેં એક આ ટાઈપનો એક ક્વેશ્ચન બનાવીને અહીંયા મારી હાથે મૂકેલો છે. તમે લોકો જરાક વિચારો, √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ અનંત વખત લખે છે, અને એ લોકો પૂછે છે તો એક્સનું મૂલ્ય શોધો. કોનું મૂલ્ય? એક્સનું મૂલ્ય. ઓકે બાળકો, સારું. જુઓ તમે, x બરાબર √6 પ્લસ. ઓકે, હવે તમે બાળકો જરાક પેટર્ન જો,
આ સેમ વસ્તુ પાછી રિપીટ થાય છે. √6 પ્લસ √6 અપ ટુ કેટલી વાર રિપીટ થાય છે? ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ. ઓકે, હવે તમે વિચારો, હું આમ બોલું √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ અનંત વખત છે. ઓકે, તો એમાંથીનું કદાચ એકાદી વાર √6 પ્લસ કાઢી લઉં તો એને શું ફરક પડે? કોઈ ફરક ન પડે. તો તમે એમ જો, હું આમ બોલું √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી, એટલે તમારે કહેવાનું કે સાહેબ એક્સ છે. કોણ છે એ? એક્સ, એકોર્ડિંગ ટુ ક્વેશ્ચન પ્રમાણે. બરાબર. તો હવે તમે જુઓ, મેં પેલા જે પેટર્ન રિપીટ કરતી હોય એને બાળકો પેલા એકવાર લખવાની. ઓકે, હવે જે આ કલર પેનથી જે લખેલું તમને દેખાય છે, ઓકે, એને બાળકો ઓબ્ઝર્વ કરો. જે આ કલરથી લખેલું છે આને ભૂલી જાઓ. એ શું લખેલું છે? √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ, એને તો એક્સ બોલાય કે ન બોલાય? આ બોલાય. √6 પ્લસ √6 પ્લસ √6 પ્લસ અનંત વખત છે. કદાચ આ એકવાર મેં અલગ કરી લીધું તો આને કોઈ ફરક ન પડે. આ વસ્તુ જે કલર પેનથી દેખાય એ ફરી પાછો ક્વેશ્ચન જ છે બાળકો, એક્સ જ છે પાછો. તો કરવાનું શું? કોઈ વસ્તુ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ રિપીટ કરતી હોય, કોઈ વસ્તુ અનંત વખત રિપીટ કરતી હોય તો એને પહેલા એકવાર લખવાની અને પછી સેમ વસ્તુ જે ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ રિપીટ કરે છે એ જ વસ્તુ એક્સ છે આપણો. ઓકે, ફોર એક્ઝામ્પલ માની લો કે બાળકો આમ લખ્યું હોય એક્સ બરાબર 2 ઘાતમાં 2 ઘાતમાં 2 ઘાતમાં 2 2 2 2 2 અનંત વખત લખેલું છે આ રીતે. બરાબર. તો તમે તો એમ સમજો, હું એમ બોલું 2 2 2 2 2 2 અપ ટુ ઇન્ફિનિટી, એ શું છે? તો તમે બોલશો સાહેબ 2 2 2 2 2 અપ ટુ ઇન્ફિનિટી એટલે એક્સ છે. તો તમારે શું કરવાનું અહીંયા? એક્સ બરાબર 2. હવે જે પેટર્ન રિપીટ કરે છે એને મેં પેલા એકવાર લખ્યું. હવે આ જે પોર્શન તમને દેખાય, આટલો પોર્શન, આ શું છે? તો તમે અલ્ટિમેટલી જુઓ તો એ પાછો એક્સ જ છે. 2 2 2 2 2, તો આ શું છે? એક્સ જ છે. તો એ પાછો હટાવીને ત્યાં શું મૂકી દેવાનો? એક્સ. ઓકે, આ ટાઈપની વસ્તુ આગળ જઈને આપણે રિપીટેડલી વિકલનમાં ને એમાં આપણે આવશે. એટલે મેં અત્યારથી બાળકો જે બેઝિક મેથ્સની અંદર મેં જે પોઈન્ટ્સ, જે ટોપિક્સ, જે થિયરી કવર કરી છે, જે ક્વેશ્ચન્સ, એને ધ્યાનમાં રાખીને મેં કવર કરેલા છે કે તમને 11th 12thમાં લગભગ પછી બધું જે કાંઈ આવશે, બરાબર, એમાં કોઈ કેલ્ક્યુલેશન લેવલે તમને કોઈ ભૂલું તમે નહીં કરો. ઓકે, તો બહુ ધ્યાનથી આ બધા લેક્ચર્સને જોજો અને પોસિબલ હોય તો એક ચોપડો બનાવીને એમાં નોટ ડાઉન બી કરજો. ઓકે, તો એટલા માટે મેં એક ક્વેશ્ચન બનાવીને અહીંયા મૂકેલો છે. સારું બાળકો, તો √6 પ્લસ √6 પ્લસ અપ ટુ ઇન્ફિનિટી એટલે એક્સ છે. હવે બાળકો આને આમ લખું. હવે બે સાઈડ સ્ક્વેર કરો તો એક્સ સ્ક્વેર બરાબર, અહીંયા રૂટ હટી ગયો, 6 પ્લસ એક્સ. ઓકે, એક્સ સ્ક્વેર, એક્સ આ બાજુ, -6 બરાબર 0. હવે બાળકો આના બે અવયવ પડે. ઓકે, બે અવયવ પડશે, -3 અને 2. હવે વિચારો, -3 અને 2 નો સરવાળો કરો તો -1 આવે અને -3 અને 2 નો ગુણાકાર કરો તો -6 આવે. એક્સ સ્ક્વેર નો સહગુણક 1 હોય તો આના બે અવયવ સીધા પડી જાય, x -3 ઇન્ટુ x પ્લસ 2. આમ તમને નો ફાવતું હોય તો હું તમને આમ પણ સમજાવી દઉં, x સ્ક્વેર -x -6 બરાબર 0. એવી બે સંખ્યા જેનો સરવાળો કરો તો -1 આવે, ગુણાકાર કરો તો -6 આવે. તો 3 2 6 થાય, એટલું તો પહેલા મેં જોઈ લીધું. હવે સરવાળો -1 થવો જોઈએ તો -3 અને 2 લેવાય. તો આને હવે હું આમ પાર્ટીશન પાડું, એક્સ સ્ક્વેર -x ને હટાવીને -3x પ્લસ 2x, -3x પ્લસ 2x અને આ -6 એમનેમ છે. આમાંથી x કોમન, x -3 પ્લસ 2 કોમન, x -3. આ બેમાંથી x -3 કોમન, x પ્લસ 2 બરાબર 0, x બરાબર 3 અથવા x બરાબર -2. ઓકે, હા, આ બરાબર 0 થાય. એટલું બધું હું તો એમ કહું, હવે 11th 12th સાયન્સમાં ટાઈમ બચવો જોઈએ. હવે આવા બહુ પેતરાની જરૂર ન પડવી જોઈએ કે આ બરાબર 0 અથવા આ બરાબર 0. ઓકે બાળકો, તમારે સીધું એમ વિચારાય કે આને 0 થવું હોય તો આ x ની જગ્યાએ શું મૂકવાથી આ 0 થાય? તો ડાયરેક્ટલી તમને ખબર પડે કે એનું બીજ 3 છે. x ને બદલે 3 મૂકો, 3 - 3 0.
અને અહીંયા 3 મૂકો તો આ 0 થઈ જાય, તો આ આખું 0 થઈ જાય. અને આને 0 થવું હોય તો x ને કેટલું થવું પડે? -2. કહેવાનો મિનિંગ x ની કિંમત 3 થાય તો પણ ડાબી બાજુનો આન્સર 0 આવી જાય, અથવા તો x ની કિંમત -2 થાય તો પણ -2 + 2 0, એટલે ડાબી બાજુ 0 અને જમણી બાજુ 0, સમાધાન થઈ જાય એનું. ઓકે, સારું બાળકો. તો અવયવ x² નો સહગુણક 1 હોય તો ડાયરેક્ટલી પાડી લેવાના. બાકી તમે આ મેથડ બી તમને જેમ અનુકૂળ આવે એમ તમે કરી શકો. ઓકે બાળકો, તો અહીંયા x - 3 બરાબર 0, અથવા તો x + 2 ને 0 થવું પડે તો એનો ગુણાકાર 0 જવાબ આવે. તો x બરાબર 3 અથવા x બરાબર -2, આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે બાળકો, સારું. તો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધશું. બાળકો સેમ ટાઈપનો ક્વેશ્ચન પાછો આવ્યો, બરાબર. 3 + 4 1/, હવે તમે જો કઈ પેટર્ન રિપીટ કરે છે એ તમે જો. આની કિંમત તમને પૂછે છે. હવે બાળકો પહેલું કામ તો હું શું કરું, હું આને x ધારી લઉં, આખી અભિવ્યક્તિને x ધારી લઉં. x બરાબર 3 + 1/4 + 1/, હવે તમે જો, હવે અહીંયાથી જે 3 + 1/4 + 1/, હવે અહીંયાથી તમે આ પોર્શન જુઓ બાળકો, એ પાછો રિપીટ થવાનો ચાલુ થયો. હું કલર ચેન્જ કરી નાખું. હવે ફરી પાછો અહીંયા રિપીટ થશે 3 + 1/4 + 1/3 + up to infinity. ઓકે, 3 + 1/4 + 1/, અને પાછો આ 3 થી અહીંથી રિપીટ થવાનું ચાલુ થયું. ઓકે, અને આ વસ્તુ ઇન્ફાઇનાઇટ ટાઈમ ચાલે છે. કેટલી વખત ચાલે છે બાળકો? અનંત વખત ચાલે છે. 3 + 1/4 + 1/, પછી પાછું 3 + 1/4 + 1/, પછી પાછું 3 + 1/. સમજો છો હવે? તો જે વસ્તુ અનંત વખત રિપીટ થાય છે એને પહેલા એકવાર લખવાની એને, અને હવે હું એને ધીસ ઇમ્પ્લાઇઝ x બરાબર 3 + 1/4 + 1/, અને હવે બાળકો આ જે કલર પેનથી જે લખેલું છે આને જોવો તો એ સેમ ક્વેશ્ચન જ છે, અનંત વખત છે. તો એકાદી વાર લખવાથી આને કોઈ ફરક ન પડે બાળકો. અહીંયા જે આ પોર્શન તમને લખેલો દેખાય છે, આ પોર્શન પાછો x જ છે. તો 4 + 1/, ત્યાં મૂકી દીધો x. ઓકે, હવે પેલા x અહીંયા લસા લઉં એટલે છેદના છેદમાં x આવશે, એ ઉપર જશે. તો હવે બાળકો તમારો સ્ટેપ આમ બનશે, ધીસ ઇમ્પ્લાઇઝ x બરાબર 3 +, ઓકે, x લસા લીધા એટલે 4x અને x ઉપર ગયો, તો x બાય, ઓકે, x બાય 4x + 1. હવે બાળકો 4x + 1 લસા લઉં તો આ 3 આરે ગુણાશે, તો x બરાબર 3 × 4x + 1 + x બાય 4x + 1. ઓકે, 4x + 1 લસા લીધા. હવે આ 4x + 1 ને આ સાઈડ શિફ્ટ કરો તો x આરે ગુણાશે, x × 4x + 1, 3 અંદર ગુણો, 12x + 3 + x. ઓકે, x ને અંદર ગુણી નાખો, 4x² + x બરાબર 12x + 3 + x. તો આ લખાશે 4x². ઓકે, તો આ સામે x કટ થશે, 12x આ બાજુ આવશે, -12x, 3 આ બાજુ આવશે, -3 બરાબર 0. તો અહીંયા સુધી આપણે આને સાદુરૂપ આપ્યું. ઓકે બાળકો, ફરી એક વખત જોઈ લ્યો. 3 + 1/4 + 1/, પછી આ જે સેમ વસ્તુ રિપીટ થવાનું ચાલુ થઈ એને બોલી દીધી x. x લસા લીધા એટલે 4x, 4x + 1 લસાનો x ઉપર વયો ગયો. ઓકે, 4x + 1 3 સાથે ગુણ્યા, અને ગુણીને નીચે 4x + 1 બચ્યા, એને પાછા સામેની સાઈડ શિફ્ટ કરી દીધા, એટલે આ બની ગયા 4x² + x. આ થઈ ગયા 12x + 3 + x. ઓકે, 12x + 3 + x. આ x સામે અંદર ગયો, x ઉડી ગયા, 4x² - 12x - 3. ઓકે બાળકો, નેક્સ્ટ સ્લાઇડ ઉપર હું જાઉં.
4x² માઇનસ 12x માઇનસ 3. ઓકે, 4x² માઇનસ 12x માઇનસ 3 બરાબર 0 આમ લખેલું છે, બરાબર. ઓકે, અત્યારે સ્ટાર્ટિંગ લેવલે તો બાળકો નાના સ્ટેપ્સ બતાવશું આપણે, પછી ધીમે ધીમે તમારે પણ એ હેબિટ પાડવી પડશે. આગલા લેક્ચરમાં મેં વાત કરી હતી, અમુક સ્ટેપ્સ તમારે સ્કીપ કરવા પડશે કેમ કે જેઈનું પેપર બહુ લેન્ધી હોય છે, તો અમુક સ્ટેપ્સ આપણે મનમાં જ કરશું ધીમે ધીમે. ઓકે, એ થઈ જશે, તમે ચિંતા નહીં કરતા. ઓકે, તો હવે બાળકો આના અવયવ નથી પડતા તો શ્રીધરાચાર્ય સૂત્ર લગાડશું. x² ના સહગુણકમાં a બરાબર 4 છે, x ના સહગુણકમાં b બરાબર -12 છે, અચળ પદ c બરાબર -3 છે, વિવેચક d બરાબર b² માઇનસ 4ac. b એટલે -12² માઇનસ 4, a એટલે 4 છે અને c એટલે -3 છે. b² માઇનસ 4ac આ બની ગયો 144 પ્લસ ચોકે ચોકે 16, 16 તેરી 48, 16 તેરી 48. ઓકે, થોડુંક આને હજી હું ઇઝી કરી દઉં. આ બેમાંથી 16 કોમન નીકળે, 16 કોમન નીકળે, 16 નવા 144, 16 તેરી 48. આ બની ગયા 16 ગુણ્યા 9 પ્લસ 3 એટલે 12. ઓકે, તો આને આ ફોર્મમાં રહેવા દો. એવું હોય તો એક 4 ને હજી આમાં ગુણી નાખો. 16 ચોકું 64 ગુણ્યા 3. હા, આપણે રૂટ ડી લેવાનો થશે તો તમને ઇઝી પડશે ને. તમને એમ હોય કે ડાયરેક્ટલી અમે ગુણીને બી કરી લેશું તો બી આવશે, તો પણ કોઈ ઇસ્યુ નથી. ઓકે બાળકો, હવે અહીંથી મને x ની બે કિંમત મળશે. x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ વિવેચક બાય 2a. -b, b એટલે -12, -b પ્લસ ઓર માઇનસ રૂટમાં d, d એટલે વિવેચક 64 ગુણ્યા 3 બાય, મેં 64 એટલે રાખ્યા હતા, રૂટ આવવાનું હતું એટલે મેં 64 બનાવી લીધા હતા. ઓકે, બાય 2a, a એટલે 4 છે. સારું બાળકો, તો આ લખાશે માઇનસ માઇનસ પ્લસ 12 પ્લસ ઓર માઇનસ 64 નું વર્ગમૂળ 8 અને 3 નું વર્ગમૂળ એમનમ નીચે 4 2 8. ઓકે બાળકો, હવે આમાંથી 4 કોમન લઈ લ્યો. ઓકે, તો 4 કોમન લઉં તો ઉપર આવશે 3 પ્લસ ઓર માઇનસ 2√3. ઓકે, -b પ્લસ ઓર માઇનસ. હા, તો આપણે આમાંથી 4 કોમન લીધા. ઓકે બાળકો, 4 કોમન લીધા તો અહીંયા બચ્યા 3, અહીંયા બચ્યા 2√3, નીચે એક 8 બચી ગયા. ઓકે, આની આરે કટ થશે એટલે હવે 2 ને સેપરેટ કરું તો 3/2 પ્લસ ઓર માઇનસ 2√3 ને 2 વડે ભાગું 2 2 કટ થાય. તો અહીંયા તમને બે જવાબ મળે છે. x ના બે મૂલ્યો મળે છે. એક મૂલ્ય મળે છે 3/2 પ્લસ √3 અને બીજું મૂલ્ય મળે છે 3/2 માઇનસ √3. ઓકે બાળકો, હવે આ મૂલ્ય લોચાવાળું છે. શું કામ લોચાવાળું છે સમજો તમે. એ મૂલ્ય લોચાવાળું એટલા માટે છે કે 3/2, ઓકે, આ 3/2 એટલે 1.5 અને √3 એટલે 1.7 સમથિંગ. તો બાળકો આ નાની સંખ્યા માઇનસ મોટી સંખ્યા, નાની સંખ્યા માઇનસ મોટી સંખ્યા, આનો જવાબ નેગેટિવ છે. નેગેટિવ એટલે ઋણ જવાબ આવે. ઋણ જવાબ શક્ય નથી. તમે જો જે અભિવ્યક્તિ હતી 3 પ્લસ 1/4 પ્લસ 1/, ભલે નીચે નંબર વધે છે બરાબર, પણ ધન સંખ્યા છે. કેવી છે આ? હા, આખી જે સંખ્યા જેને તમે x ધારી છે, ઓકે, આ સંખ્યા બાળકો આખી ધન છે, તો અહીંયા x નું ઋણ મૂલ્ય આવે એ શક્ય નથી. તો હવે આપણે અહીંયા સમજી ગયા કે આ નાની સંખ્યા માઇનસ મોટી સંખ્યા ઋણ છે, તો આ મૂલ્ય શક્ય નથી. તો આ આપણો રાઈટ આન્સર છે. x એટલે અભિવ્યક્તિને મેં નામ આપ્યું હતું x, એનું મૂલ્ય આવશે 3/2 પ્લસ √3. ઓકે, 3/2 એટલે 1.5 પ્લસ √3. હા, 3/2 નું મિનિંગ થાય 1.5. એક ક્વેશ્ચન બાળકો તમે લોકો ટ્રાય કરશો, સેમ ટાઈપનો ક્વેશ્ચન. આ અભિવ્યક્તિને તમે લોકો પહેલા તો નામ આપી દેશો, આખી અભિવ્યક્તિને નામ આપી દેશો x. તો x બરાબર 4 પ્લસ 1/5 પ્લસ 1/, હવે તમે જો બાળકો અહીંથી પાછી પેટર્ન રિપીટ થવાની શરૂ થઈ ગઈ. 4 પ્લસ 1/5 પ્લસ 1/, તો એને હું બોલી દઈશ x. અને હવે બાળકો
તમે તમારી રીતે એક ક્વેશ્ચન સેમ ટાઈપનો ક્વેશ્ચન છે આગળ કર્યો એ ટાઈપનો પોતાની રીતે ટ્રાય કરજો. ઓકે, સારું બાળકો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું સંખ્યાઓના પ્રકાર. ઓકે, એમાં આપણે ભણશું પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ. ઇવન આપણે 11મા ધોરણમાંથી હવે એક નવી સંખ્યા ઇન્ટ્રોડ્યુસ થશે, સંકર સંખ્યા. સંકર સંખ્યા તો આખું એક ચેપ્ટર ભણવાનું છે. ઓકે, એ તો બહુ ડિટેલમાં આખું ભણવાનું છે. આની અંદર હું સંકર સંખ્યાનું થોડુંક બ્રીફિંગ તમને આપી દઈશ. ઓકે, ઘણા બધા ટોપિક એવા છે જેને રિલેટેડ આખા ચેપ્ટર્સ આપણે ભણવાના છે, પણ એવા ટોપિક્સનું પણ ઉપર છેલ્લું બ્રીફિંગ હું તમને આપી દઈશ. કેમ કે જનરલી જેઈનો કોઈ PYQ કે XYZ તમે જેવું સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરશો તો જેઈના ક્વેશ્ચનમાં 3 થી 4 ચેપ્ટરનો કોન્સેપ્ટનો ઉપયોગ હોય એક ક્વેશ્ચનની અંદર. ઓકે, જેઈના ક્વેશ્ચન એવા બહુ ઓછા મળે કે એક જ ચેપ્ટર આધારિત એ ક્વેશ્ચન આખો બની ગયો. ઓકે, તો 11થમાં ખાસ કરીને જ્યારે આપણું 11th સ્ટાર્ટિંગ તબક્કામાં હોય બાળકો, તો સ્ટાર્ટિંગ તબક્કામાં એક ઇસ્યુ એ આવે તમારે કે તમે હજી એક ચેપ્ટર ભણતા હોય પણ એના જેઈ લેવલનો ક્વેશ્ચન કરવા જાઓ તો બીજા 3 ચેપ્ટરનો યુઝ એની અંદર આવતો હોય. તો બેઝિક મેથ્સના આ બધા લેક્ચર્સ બનાવવાનું કારણ જ એ છે કે જે ચેપ્ટર આપણે હજી આગળ જઈને ભણવાના છે એનું પણ બેઝિક વસ્તુ જે રેગ્યુલરલી આપણને કામમાં આવશે એ મેં આ લેક્ચર્સમાં કવર કરી લીધેલું છે. સારું બાળકો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે સંખ્યાઓના પ્રકાર ભણશું. ધીમે ધીમે બેઝિક મેથ્સ કમ્પ્લીટ થશે એટલે આપણે ગણ ચેપ્ટર ઉપર જશું. ઓકે, પહેલા બધા બેઝિક ચેપ્ટર્સ જ હાલશે. ગણ હાલશે, અસમતાઓ હાલશે, ઇનઇક્વાલિટીઝ કરીને ચેપ્ટર આવશે એ હાલશે. ઓકે, સંબંધ અને વિધેય હાલશે. સારું બાળકો, તો અહીંયા આપણે સ્ટોપ કરશું. હું આશા રાખું છું કે તમે લોકો બહુ સરસથી વ્યવસ્થિત આની નોંધ બનાવતા હશો, અને જો બહુ પૂરી એકાગ્રતાથી વિડીયોને તમે જોતા હશો, ઓબ્ઝર્વ કરતા હશો, તો લગભગ બહુ તમારે જાજુ આમાં રિવાઇઝ કરવા જેવું રહેશે નહીં. ઓકે, એકદમ બધા પોઈન્ટ્સને બને એટલા વધારે સ્ટેપ્સ કરીને એકદમ માઇક્રો લેવલ રીતે આખું હું સમજાવતો જાઉં છું. તો કોઈ ધીમે ધીમે લેવલ વધારતા જશું તો તમને ખ્યાલ પણ નહીં આવે કે ક્યારે આપણે જેઈ લેવલ સુધીના ક્વેશ્ચન સોલ્વ કરવાના શરૂ કરી દીધા. ઓકે બાળકો, સારું, તો અહીંયા આપણે સ્ટોપ કરશું આજે.